हेलो फ्रेंड्स, हूँ છું ગુજરાત ચૌહાણ અને આજે આપણે વાત કરીશું જે આવતીકાલે એટલે કે આવતીકાલે તમારે જે ટેક્સેશનનું પેપર હશે એના વિશે મહત્ત્વના દાખલા. તો મિત્રો આજે જે આપણે અત્યારે વાત કરીશું એની અંદર ટેક્સની અંદર યુનિટ નંબર 3 કપાતો અને રાહતો. હવે મિત્રો કપાતો અને રાહતનો તમારે આવતીકાલના પ્રશ્નપત્રની અંદર 7 માર્ક્સનો એક દાખલો તમારો પૂછાશે. કેટલા માર્ક્સનો? 7 માર્ક્સનો. અને એ દાખલો તમારો જે હશે એ કલમ 80C મુજબનો રહેશે. યાદ રાખજો મિત્રો, આવતીકાલે જે દાખલો પૂછાશે એ પ્રશ્ન નંબર 3માં 7 માર્ક્સનો સમ હશે 80Cનો. આ દાખલો તમારે સરસ રીતે કરવાનો. તો મેઇન વસ્તુ હું તમને એટલા માટે સમજાવું છું કે 80Cમાં આપણે શું શું લેવાનું, કઈ બાબતો લેવાની, કઈ બાબતો નહીં લેવાની એ આપણે ખાસ જોવાની. પછી તમને 2 દાખલા કરાવી એટલે તમને કાલે કોઈ પણ દાખલો પૂછાશે તમને આઈડિયા આવી જશે. ઓકે, પહેલી વસ્તુ તો 80C મુજબ વધુમાં વધુ આપણને 1.5 લાખ કપાત મળે. કેટલી? વધુમાં વધુ 1,50,000 કપાત કાયદા મુજબ મળશે. આ વસ્તુ યાદ રાખજો. કેટલી? 1,50,000. ઓકે, હવે 80Cમાં કઈ વસ્તુ આપણે ધ્યાન રાખવાની? તો પહેલી વસ્તુ યાદ રાખજો કે 80Cની અંદર મોટાભાગે સરકારે જે કાયદો બનાવ્યો હોય એ કાયદા મુજબ આપણે એ કન્ડિશન પ્રમાણે લઈ શકીએ. કેવું? કે પીપીએફમાં ફાળો, પીએફ અને પીપીએફમાં ફાળો જો આપેલો હતો આપણે લેવાનો. ઓકે, પીએફ એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, પછી પીપીએફ એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ થાય. આપણે આ બાબતો જ્યારે તમને આપ્યું હોય તો લઈ લેવાની આપણે. ઓકે, પછી જીવન વીમા પ્રીમિયમ યાદ રાખજો. હું જે લખાવું છું કે આવતીકાલે પ્રશ્નપત્રમાં તમારા દાખલો હશે એટલે કેરફુલી આ સમજો પહેલાં સ્ટેપ, પછી હું તમને દાખલો ભણાવીશ. જેટલી વસ્તુ લખાવું છું એટલી લેવાની છે, બાકી કોઈ વસ્તુ લેવાની આપણે જરૂર પડશે નહીં. જીવન વીમા પ્રીમિયમ લેવાનું પણ જો તારીખ 1/4/12 પહેલાં હોય તો પોલિસીના 20% લેવાના. શું કરવાનું? જો પોલિસી તમે 1/4/2012 પહેલાં લીધેલી હોય તો આપણે પોલિસીના 20% જ લેવાના. અને જો 1/4/12 પછી હોય તો 10% પોલિસીના લેવાના. કેટલા લેવાના? 10% પોલિસીના લેવાના. યાદ રાખજો, આ બંનેમાંથી કોઈક પોઈન્ટ આપણે આવતીકાલના પ્રશ્નપત્રની અંદર પૂછાઈ શકે. 1/4 પહેલાં હોય પોલિસી તો પોલિસીના 20% લેજો, અને 1/4/12 પછી એનો મતલબ 2014માં 15માં 16માં એવી રીતે હોય તો 10% પોલિસીના લેવાય. પછી બીજી વાત, 5 વર્ષીય યાદ રાખજો, 5 વર્ષીય એસબીઆઈમાં ડિપોઝિટ. જોજો મિત્રો, કન્ડિશન પ્રમાણે એસબીઆઈમાં તમે કોઈ રોકાણ કર્યું હોય, ડિપોઝિટ કરી હોય, એનો સમય કેટલા વર્ષનો હોવો જોઈએ? 5 વર્ષનો હોવો જોઈએ. 1 વર્ષની હોય તો નહીં લેવાની, 2 વર્ષની હોય કે 8 વર્ષની હોય તો ડિપોઝિટ એમાં લેવાની નહીં. માત્ર કેટલા 5 વર્ષીય ડિપોઝિટ હોય એ જ આપણે કન્સિડર કરવાની, બાકી કન્સિડર કરવાની જરૂર નથી. ઓકે, એટલે આ વસ્તુ આપણે કેરફુલી ધ્યાનથી જોવાનું હતું. કઈ? 5 વર્ષીય, માત્ર 5 વર્ષીય ધ્યાનમાં લેવાની. પછી કોઈ પબ્લિક સેક્ટરમાં રોકાણ કરીએ, કયા પબ્લિક સેક્ટરમાં રોકાણ કર્યું હોય એ પણ ધ્યાનમાં લેવાનું. ઓકે, એટલે આ વસ્તુ ખાસ જોજો. પછી કેન્દ્ર સરકારની કોઈ પણ જામીનગીરી હોય એટલે યુટીઆઈમાં રોકાણ કર્યું હોય એ પણ લેવાનું. પછી કોઈ એન્યુઇટી પ્લાનમાં રોકાણ કર્યું, યાદ રાખજો આ બધું તમારે કામમાં આવશે. એન્યુઇટી પ્લાનમાં રોકાણ કર્યું હોય આ પણ તમારે લેવાનું. તમારે આવતીકાલે પ્રશ્નપત્રની અંદર કોઈ પણ 5 પોઈન્ટ પૂછ્યા છે, એ 5 પોઈન્ટ હું જે અત્યારે લખાવું છું આનો બારનો એક પણ પોઈન્ટ હશે નહીં. એ તમે ખાસ જોજો કે મેં જે લખાયું છે એના બારનો એક પણ પોઈન્ટ તમારે ત્યાં પૂછવાની કોઈ શક્યતા રહેશે નહીં. ઓકે, એટલે ખાસ તમારે ધ્યાનમાં લેવાનું. પછી 9મી શ્રેણીના રોકાણો, કોઈ પણ રોકાણ તમે 9મી શ્રેણીમાં કરેલું હોય
તો એ અહીંયા આપણે ધ્યાનમાં લેવાનું. ઓકે. અને હાઉસિંગ લોનની ચૂકવણી કઈ રકમ લેવાની? માત્ર મુદ્દલ એટલે વ્યાજ અહીંયા ધ્યાનમાં લેવું નહીં. હાઉસિંગ લોનમાં શું ધ્યાનમાં લેવાનું? માત્ર મુદ્દલ ધ્યાનમાં લેવાની, વ્યાજની કોઈ રકમ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આટલી વસ્તુ તમે મિત્રો ધ્યાન રાખશો એટલે તમારા 7 માર્ક્સ ગણો તો પાક્કા. ઓકે. 7 માર્ક્સ તમને કેવી રીતે મળશે? આટલી બાબતોના આધારે. આટલું તમારે સરસ રીતે તૈયાર કરીને જવાનું આવતીકાલે. આના આધારે તમને 7 માર્ક્સ તમને પૂરેપૂરા રોકડા મળશે. મેં જે કીધું એ પ્રમાણે કામ કરશો તો. જો કોઈ ભૂલ કરશો તો તકલીફ પડશે. પછી એક છેલ્લો પોઈન્ટ 9મો, ટ્યુશન ફી. બાળકોની ટ્યુશન ફી એ આપણને 2 બાળક માટે મળશે. યાદ રાખજો, ટ્યુશન ફી કેટલાની મળશે? 2 બાળકો માટે મળશે. કેટલા? વધુમાં વધુ 2 બાળકો માટે આપણને ટ્યુશન ફી આપણને અહીંયા મળશે. તો ટ્યુશન ફી આપેલી હોય તો 1 બાળકની હોય તો 1ની જ મળે પાછી, અને 3ની હોય તો 2ની મળે. એટલે વધુમાં વધુ કેટલી? 2 બાળકોની આપણને અહીંયા મળશે. ઓકે મિત્રો, આઈ હોપ કે તમને અહીંયા આની અંદર તમને સમજણ પડી હશે અને તમને આ ટોપિકોમાં તમને સમજણ પડી હશે ને આ મુદ્દા જ તમારે કાલે આવશે. ઓકે, તો ખાસ તમે જોજો. ચાલો હવે હું તમને કરાવું આનો દાખલો જે તમે ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયેલો હોય એવો. હા મિત્રો, મારી બુક થોડી જૂની છે તો તમે થોડું જોઈ લેજો. તમારે બુકથી મતલબ નથી મિત્રો, તમારે આ મુદ્દાઓથી મતલબ છે. આ મુદ્દાઓ કાલે પૂછાય એટલે લખી દેવાના. બરાબર? જુઓ કઈ રીતે, અહીંયા ધ્યાન આપજો. આવો તમારો દાખલો પૂછાશે આ પ્રમાણે. ઓકે, સમજો. કુમારી બબીતા પાછલું વર્ષ અહીંયા તમારું હશે 2022 અને 23 માટે રોકાણ કર્યું. હવે એક વસ્તુ વિચારજો કે આપણે આમાંથી શું શું લેવાનું. તો તમે જુઓ, સગીર પુત્રીની પીપીએફમાં રોકાણ. તો પહેલી વસ્તુ મેં તમને શું કીધું? પીપીએફમાં રોકાણ તો લેવાય. તો એ લખીશું આપણે પીપીએફમાં રોકાણ કેટલું કર્યું? 50,000નું મેં લઈ લીધું મિત્રો. આવી રીતે તમારે કાલે દાખલો ગણવાનો. પછી એસબીઆઈમાં 1 વર્ષીય બાંધી મુદતની થાપણ. હવે મેં તમને શું કીધું અહીંયા કે એસબીઆઈની જે થાપણ જે ખરી એ થાપણ કેવી હોવી જોઈએ? 5 વર્ષ. અહીંયા કેટલા વર્ષથી આપી? 1 વર્ષ. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ હોય એ આપણે ધ્યાનમાં લેતા નથી. એટલે અહીંયા આપણે શું કરીશું? એસબીઆઈની 1 વર્ષથી થાપણ ધ્યાનમાં લેવાની નથી. પછી એલઆઈસીને ચૂકવેલ મકાન લોનનો હપ્તો જુઓ, માત્ર મુદ્દલ. મેં તમને કીધું ને હાઉસિંગ લોનની ચૂકવણી. અહીંયા તમે શું આપેલું? મુદ્દલ કેટલી? 40,000. તો આપણે શું કરવાનું? અહીંયા લોનનો હપ્તો આપણે લેવો પડે. અને લોનનો હપ્તો આપણે કેટલો લેવાનો? જો અહીં લખવાનું. અહીંયા કોનો ચૂક્યો? એલઆઈસીને ચૂકવેલ કેટલા? 40,000. ઓકે. પછી તમે જુઓ 3 બાળકોની શિક્ષણ ફી. હવે મિત્રો તમે તમારી બુકમાં કદાચ 9 પોઈન્ટ હોય, પણ 9 પોઈન્ટ મતલબ કે આનાથી અલગ કંઈ નહીં હોય, બધું આ જ હશે. તમારે ખાલી આના આધારે તમારે ગણતરી કરવાની. ખાલી તમે વિડીયો સરસ રીતે જોઈ લેજો. તમને તમને કાલે આવતીકાલના પ્રશ્નપત્રમાં તમારો દાખલો આવડશે. હવે 3 બાળકોની શિક્ષણ ફી આપેલી, ટ્યુશન ફી દરેકના કેટલા? 20. હવે મેં તમને શું કીધું કે ટ્યુશન ફી લેવાની, પણ કેટલા બાળકોની? માત્ર 2ની. તો એ લઈશું આપણે ટ્યુશન ફી કેટલાની? માત્ર 2 બાળકોની. 1 બાળકના 20, તો 20 ગુણ્યા 2 કેટલા થવાના? 40,000 આપણે લઈશું. આવડ્યું તમને બધાને? મોસ્ટ ઓફ તમને આવડ્યું હશે. પછી જીવન વીમા પ્રીમિયમ. હવે મેં શું લખાયું? જીવન વીમા પ્રીમિયમ તમને આપેલું છે એ તો લઈએ જ છીએ આપણે. તો જીવન વીમા પ્રીમિયમ કેટલું? 25,000 આપણે લઈ લેવાનું. પછી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ IX ઇસ્યુમાં રોકાણ. હવે યાદ રાખજો કે મેં તમને 9મી શ્રેણી લખાઈ. આનો મતલબ એવો થાય NSC. તો NSC IXમાં તમે કોઈ રોકાણ કર્યું હોય તો આપણે લેવાનું. આ તમને આપેલું હોય તો લઈ લેવાનું. રોકાણ કેટલું હતું? 30,000નું મિત્રો. હવે અગાઉ ખરીદેલ NSC VIII એટલે 8માં પર લેનું થયેલું વ્યાજ કેટલું? 54. યાદ રાખજો NSC લઈએ છીએ તો NSC આ પણ લેવાય. તો લઈશું આપણે NSCનો ચઢેલું વ્યાજ 54.40. આઈ હોપ કે તમને આટલી ખબર પડી હશે. જુઓ મેં જે રીતે તમને સમજાવ્યું અહીંયા
એ પ્રમાણે જ મેં તમારા દાખલા અહીંયા ચલાવ્યા મેં, બરાબર, જેથી તમને ખબર પડે કે આપણે આ દાખલો કેવી રીતે ગણવો. તો 50,000 પ્લસ 40,000 પ્લસ 40, 25, 30 અને 54, 40. ટોટલ તમારો સરવાળો અહીંયા થશે 1,90,440 કુલ ગ્રોસ. હવે એકચ્યુઅલમાં અહીંયા 80C મુજબ વધુમાં વધુ કપાત કેટલી મળે? 1.5 લાખ. તો આપણે કશું કરવા નહીં મિત્રો, અહીંયા લખી દેવાનું અહીંયા કે 80C મુજબ વધુમાં વધુ કેટલા? 1,50,000 મળે. કેટલા? 1,50,000. ઓકે, આ તમારો 7 માર્ક્સનો દાખલો મિત્રો પૂરો. આઈ હોપ કે તમને અહીંયા તમને આવડ્યું હશે અને તમને મજા આવી છે. ઓકે, ચાલો આવો દાખલો ફરીથી તમને ચલાવો. કયો? બીજો ગણીએ આપણે, જે દાખલા નંબર 2 તમે તમારા બુકમાં હોય પ્રમાણે તમે લઈ શકો. ઓકે, ચાલો ફરીથી લઈશું આપણે એવો બીજો દાખલો. પણ તમે મેં જે લખાયું ને એ તમે કન્સિડર કરજો મિત્રો. જે પોઈન્ટ મેં લખાયા છે એ પોઈન્ટ તમારે જોવાના, બરાબર. એના સિવાય બીજા તમારે કોઈ પોઈન્ટ જોવાની જરૂર પડશે નહીં મિત્રો. ચાલો તો હવે આપણે શું બનાવીશું? ફરીથી દાખલા નંબર 2 લઈશું આપણે. સમ નંબર 2, 80C ની કપાત દર્શાવતો પત્રક. ઓકે મિત્રો, તમારી રીતે પાછલું વર્ષ તમે લખી નાખજો, આકારની વર્ષ તમે લખી નાખજો. એટલે હું સીધો અહીંયા શરૂઆત કરું દાખલા માટેની, જેથી તમારે પણ સરળ પડે અને મને પણ સરળ પડે. ઓકે ચલો મિત્રો, તો હવે તમે જુઓ મેં સ્ટેટમેન્ટ તૈયાર કરી દીધું. અહીંયા આવશે વિગત, રૂપિયા. હવે મિત્રો યાદ રાખો તમે. ચાલો હવે તમે તમારી બુકમાં જોઈ શકો. ઓકે, કદાચ પૈસા અલગ હોય તમારે અલગ પૈસા લેવાના. કોઈ દાખલો બેઠો મિત્રો નહીં પૂછાય, પણ આ તમે કર્યું છે તમારે કોઈ રકમ કે કશું જોવાની જરૂર પડશે નહીં. ચાલો અહીં ધ્યાન આપજો. પહેલો પોઈન્ટ જુઓ અહીંયા કે માન્ય પીએફમાં જમા કરાવેલો ફાળો. પીએફનો ફાળો લઈએ છીએ મિત્રો, લેવાય પીએફમાં ફાળો કેટલો? 18,000 મેં લઈ લીધો. આ જ કરવાનું બધાએ. જાહેર ભવિષ્ય નિધિ એટલે પીપીએફમાં ફાળો, પીપીએફનો ફાળો એ પણ લેવાય. કેટલો? 80,000 મિત્રો. ઓકે, આ વસ્તુ ખાસ જોવાની. પછી યુટીઆઈ મેં લખાયું ને તમને, ક્યાં ગયું? અહીંયા યુટીઆઈમાં રોકાણ કર્યું હતું, લેવાય. તો એ લખીશું આપણે યુટીઆઈમાં રોકાણ કેટલું? 14,000 લઈશું આપણે. પછી એનએસસી જુઓ, એનએસસીમાં રોકાણ કર્યું હોય આપણે તો એ પણ આપણે લઈએ છીએ, મેં તમને કીધું પ્રમાણે. પછી આગળ જોજો કે સ્ટેટ બેંક ઇન્ડિયાની 5 વર્ષની મુદતની થાપણ જુઓ. મેં હમણાં લખાયું હતું કે 1 વર્ષ ના લેવાય, પણ 5 વર્ષની હોય તો આપણે ધ્યાનમાં લેવાની થશે. તો એસબીઆઈની જો અહીંયા હું મિત્રો જગ્યા ઓછી છે એટલે શોર્ટમાં લખું છું, તમારે પરીક્ષામાં આખું તમારે લખવાનું. એસબીઆઈની 5 વર્ષીય થાપણ. કેવી? 5 વર્ષની થાપણ કેટલી હતી? 25,000. પછી હવે પોસ્ટ ઓફિસ એ આપણું પોતાનું અંગત ગણાય મિત્રો, એટલે એ ધ્યાનમાં લેવાય નહીં. કિસાન વિકાસ પત્રમાં રોકાણ, મેં એવું કોઈ પોઈન્ટ અહીંયા લખાયો નથી કે જે કિસાનનો હોય અને કોઈ પોસ્ટ ઓફિસનો હોય, એટલે એ કન્સિડર કરવાનું નથી. જીવન વીમા પ્રીમિયમ, હા એ આપણે લેવાય કે પ્રીમિયમ તો લઈએ છીએ. કયું? જીવન વીમા પ્રીમિયમ કેટલું આવવાનું મિત્રો? 6,000 આવવાનું. ઓકે મિત્રો, તો આટલું આપણે અહીંયા ધ્યાનમાં લીધું. હવે શું કરીશું? બધાનો સરવાળો કરીશું એટલે આપણને શું મળે? કુલ ગ્રોસ ટોટલ મળે. કેટલું? જુઓ 18,000, 18, પછી 80, 14, 20, 25 અને 6 કેટલા થવાના? 1,63,000. હવે મેં તમને એવું લખાયું હતું કે આપણને વધુમાં વધુ કપાત કેટલી મળે? 1.5 લાખ. એનો મતલબ અહીં લખીશું 80C મુજબ વધુમાં વધુ 1,50,000 કપાત મળે. ઓકે, આઈ હોપ કે તમને અહીંયા આમાં ઘણું બધું તમને આવડ્યું હશે અને તમને ફાવ્યું હશે. ઓકે મિત્રો, ચાલો હવે ફરી તમને એક ત્રીજો દાખલો ગણાવો કે જેથી તમારા માટે કોઈ તકલીફ તમને ના રહે. કયો? દાખલા નંબર 3. ઓકે, ચાલો હવે તમારી બુકમાં જોજો, તમારા બુકમાં પણ દાખલો આપ્યો હશે એટલે તમને કોઈ તકલીફ પડશે નહીં.
અને ધ્યાનથી વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર ખાસ તમે શેર કરજો. ચાલો હવે તમે જુઓ પાછો પોઈન્ટ આવ્યો. જુઓ દાખલા નંબર 3. એમાં પોઈન્ટ નંબર તમે પહેલો જોજો. દાખલા નંબર 3માં પોઈન્ટ નંબર 1 એમાં તમે જુઓ શું કીધું આપણને. પોઈન્ટ નંબર 1માં તમારે ખાસ જોવાનું આપણને શું કહેવા માગે છે અને શું નહીં એ આપણને આઈડિયા હોવી જોઈએ.